બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વ્યાસ સ્વરૂપ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીજી, વડતાલ મંદિરના ચેરમેન સ્વામી શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ આદરણીય પૂજ્ય નવતમ સ્વામીજી, બીજા વક્તા સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, આ દ્વિશતાબ્દી મહોત્સવના નાના મોટા બધા પ્રકલ્પોના બધા યજમાનશ્રીઓ, આમંત્રિત રાજકીય સામાજિક મહાનુભાવો, દેશ દેશાંતરથી પધારેલા સર્વે હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણી દક્ષિણ ગાદીનું પ્રથમ મુખ્ય મંદિર છે. સ્વામિનારાયણ ભગવાને બથમાં ગાલીના દેવો આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના બધા જ કાર્યો સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનના પધરાવેલા દેવો સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાને બાંધેલા મંદિરો સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી સાધુ પરંપરા સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી આચાર્ય પરંપરા સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી શાસ્ત્રીય પરંપરા સર્વોપરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવો પણ સર્વોપરી છે. એકે એક ઉત્સવ એકથી ઉત્સવ ચડિયાતા થાય. આપણે ભુજ મંદિરનો ઉત્સવ જોયો, દ્વિશતાબ્દી મહોત્સવ, કાલુપુર મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ જોયો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ગઢપુરનો જોયો, વડતાલનો જોયો. આ સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવ છે. અહીંયા દિવ્યતા, સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવની ભવ્યતા, સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવની ઐશ્વર્યતા કંઈક અલૌકિક છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ અહીંયા હાજરા હજુર બિરાજમાન હોય, સૌના હૃદયમાં એવી પ્રતીતિ થાય છે. હજારો માણસો ભેગું થાય છતાંય કોઈને નખમાય નાખોરી ના ફૂટે, કોઈને નખે આગો પાછો ન થાય. આ સ્વામિનારાયણ ભગવાનની દિવ્યતા અને ભવ્યતા નહીં તો બીજું શું? નહીં તો આટલા મોટા મહોત્સવ હોય ને સામે બીજી કેટલી મેડિકલ વ્યવસ્થા ઊભી કરવી પડે છે. ત્યારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ, અમારા ગઢપુરના તમામ બધા વડીલ સંતો, નામી અનામી યુવાન સંતો, ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી આ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા વડતાલ મંદિરના ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, ટ્રસ્ટી બોર્ડ, નવતમ સ્વામી, વડતાલના આગેવાન સંતો, જ્ઞાનજીવન સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, નીલકંઠ સ્વામી, બધા સંતોને હૃદયથી દંડવત કરવાનું મન થાય. આવો સુંદર માહોલ, આવી સુંદર વ્યવસ્થા આ સ્વામિનારાયણ વાળાને ત્યાં જ જોવા મળે. ઓ સાહેબ, બીજે ક્યાંય ન મળે.